નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેના પાઠ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણે આ ચેનલ પર ધોરણ 11ના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે। તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। નંબર 1, સહકારી મંડળીમાં સભ્ય, તો જવાબ આવશે બી, સભ્ય દીઠ મત આપી શકે છે। નંબર 2, સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો જવાબ આવશે ડી, લોકશાહીની। નંબર 3, સહકારી મંડળ, તો જવાબ આવશે બી, સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે। નંબર 4, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે? તો જવાબ આવશે એ, 10। નંબર 5, સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે? તો જવાબ આવશે ડી, સહકારી મંડળી। નંબર 6, સહકારી મંડળી ડિવિડન્ડ, તો જવાબ આવશે સી, કાયદાને આધીન રહી ચૂકવી શકે। ત્યાર પછી નંબર 7, આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો જવાબ આવશે ડી, કંપની। નંબર 8, ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો જવાબ આવશે ડી, 2013। નંબર 9, કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો જવાબ આવશે બી, સામાન્ય મહોર દ્વારા। નંબર 10, કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો જવાબ આવશે એ, આવેદનપત્ર। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। નંબર 1, સહકારી મંડળીનો અર્થ આપો। તો જવાબ આવશે કે સમાન આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલ વ્યક્તિઓનું સંગઠન એટલે સહકારી મંડળી। નંબર 2, સહકારી મંડળીમાં વ્યક્તિઓ શા માટે જોડાય છે? તો જવાબ આવશે સહકારી મંડળીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જોડાય છે। નંબર 3, સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો જવાબ આવશે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સભ્યોની સેવાનો છે। નંબર 4, સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે? તો જવાબ આવશે સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોની અલગ કાયદેસરની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। નંબર 5, કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે? તો જવાબ આવશે કે ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે। નંબર 6, સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે શું? તો જવાબ આવશે સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે સભ્ય મંડળીમાં ગમે તેટલા શેર ધારણ કરતો હોય છતાં તે એક જ મત આપી શકે છે। નંબર 7, કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? તો જવાબ આવશે કંપની મોટા પાયા પરના ખરીદ વેચાણ અને ઉત્પાદન, વિશાળ મૂડીભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછામાં ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે, તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે। નંબર 8, જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો જવાબ આવશે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ। નંબર 9, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? તો જવાબ આવશે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમની ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે। નંબર 10, એક વ્યક્તિની કંપની એટલે શું? એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય તેવી ખાનગી કંપની। નંબર 11, સેબી નું પૂર્ણ રૂપ આપો। તો જોઈએ સેબી એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું પૂર્ણ રૂપ છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। નંબર 1, સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? તો જવાબ આવશે સહકારી મંડળીના સંચાલનમાં લોકશાહીને મહત્વ અપાય છે। સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર
હોય છે, તેથી તેમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. વહીવટી સંમતિની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે તેમજ વહીવટમાં ભાગ લઈ શકે છે. દરેક સભ્યને મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ કરે છે. તેમાં સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આમ સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. નંબર 2. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? તો તેનો જવાબ આવશે કે જ્યારે સહકારી મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય તેમજ સભ્યોમાં અંદરોઅંદર કુસમ, સંઘર્ષ, જૂથબંધી કે સ્વાર્થવૃત્તિ જોવા મળે ત્યારે સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ થાય છે. તેને કારણે સહકારના લાભ મળી શકતા નથી. નંબર 3. સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? તો જવાબ આવશે કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે. આમ છતાં જો આવકનો વધારો થાય ત્યારે આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સભ્યોના કલ્યાણના હેતુ માટે વાપરવામાં આવે છે. નંબર 4. કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? તો જવાબ આવશે કંપની કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન શેરહોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. આવા પ્રતિનિધિઓને સંચાલક કહે છે અને સામૂહિક રીતે તેઓ સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. કંપનીને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, તેથી કંપની તેના સભ્યોથી અલગ ગણાય છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ છે. નંબર 5. કંપનીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ સમજાવો. તો કંપનીનો અર્થ. ચીફ જસ્ટિસ માર્શલના મતે કંપની એ અમૂર્ત, અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે કે જે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. તેની મુખ્ય વિશેષતા તેનું કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું વ્યક્તિત્વ છે. કંપની ધારા 2013 મુજબ કંપની એટલે આ કંપની ધારા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપની. કંપની એ કાયદાનું સર્જન છે તે બાબત વ્યાખ્યા દર્શાવે છે. કંપનીની લાક્ષણિકતાઓ. તો નંબર 1. કાયદેસરનું વ્યક્તિત્વ. કંપની ધારા અનુસાર કંપનીની નોંધણી કરાવતા તેને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કાયદો કંપનીને તેના શેરહોલ્ડરોથી જુદી એવી સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ ગણે છે. કંપની પોતાના નામે ધંધાકીય પ્રવૃત્તિ કરી શકે છે, અદાલતમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે તેમજ કંપની સામે પણ અદાલતમાં દાવો માંડી શકાય છે. નંબર 2. કાયમી અસ્તિત્વ. કંપનીને કાયદા દ્વારા અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપનીને તેના સભ્યો કરતાં અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી વગેરેની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. કંપનીનો અંત માત્ર ફડચાની કે વિસર્જનની પ્રક્રિયા દ્વારા જ આવી શકે છે. નંબર 3. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કંપનીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે છે. જેને શેર કહેવામાં આવે છે. લોકો શેર ખરીદીને શેરહોલ્ડર બને છે. શેરની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી અનેક લોકો શેર ખરીદી શકે છે. આથી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકત્રિત કરી શકે છે. નંબર 4. શેરની સરળ ફેરબદલી. તો જવાબ આવશે કે જાહેર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. કંપની અને કાયદાની જોગવાઈઓને અનુરૂપ રહીને શેરહોલ્ડર કંપનીના શેરની ખરીદી કે વેચાણ કરી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. નંબર 6. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને ક્યાં લાભ મળે છે? તો જવાબ આવશે જાહેર જનતા તેમની બચતોનું રોકાણ કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણો વગેરેમાં કરે છે. તેથી બચતને પ્રોત્સાહન મળે છે. જાહેર જનતાને તેમણે કરેલ રોકાણો પર ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. કંપની દ્વારા થતા મોટા પાયા પરના ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. કંપનીને કારણે દેશમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ સ્વૈચ્છિક રીતે પોતાના નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમત પાછળ ખર્ચે છે. કર્મચારીઓને અનેક પ્રકારની સગવડો સ્વેચ્છાએ પૂરી પાડે છે. કંપનીઓ દ્વારા કરવેરા પેટે સરકારને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ દેશના વિકાસ પાછળ કરવામાં આવે છે. નંબર 7. કંપનીમાં શેર દીઠ મત એટલે શું? તો કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. કંપનીના સભ્યો પાસે
જેટલી સંખ્યામાં શેર હોય તેટલા મત તેઓ આપી શકે છે. શેર દીઠ મતાધિકારને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચીને કંપનીના સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છા મુજબ કંપનીનું સંચાલન કરાવે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. નંબર 1. સહકારી મંડળીના ફાયદા જણાવો. તો સહકારી મંડળીના મુખ્ય ફાયદા નીચે મુજબ છે. નંબર 1. સરળ સ્થાપના વિધિ. તો સહકારી મંડળી સ્વૈચ્છિક સંગઠન છે. તેની સ્થાપના માટે કાયદાની કોઈ અટપટી વિધિ અનુસરવી પડતી નથી. કોઈ પણ 10 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને મંડળી રચી શકે છે. તે માટે સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે છે. નંબર 2. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળી એ કાયદા દ્વારા નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા છે. સહકારી મંડળીઓના કાયદા દ્વારા સહકારી મંડળીની નોંધણી થતાં મંડળીને તેના સભ્યોથી જુદું સ્વતંત્ર કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યોના રાજીનામા, મૃત્યુ કે નાદારીને કારણે તેના અસ્તિત્વ પર કંઈ અસર થતી નથી. તેના અસ્તિત્વનું સાતત્ય જળવાય છે. પરિણામે તે લાંબુ આયુષ્ય ધરાવે છે. નંબર 3. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી સહકારી મંડળીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તે માટે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે ગરીબ તવંગરના ભેદભાવ હોતા નથી. ત્યાર પછી નંબર 4. સભ્યોની મર્યાદિત જવાબદારી. તો તેનો જવાબ જોઈએ. સામાન્ય રીતે સહકારી મંડળીમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. મંડળીનું દેવું ચૂકવવા સભ્યોની અંગત મિલકતો જવાબદાર ગણાતી નથી. નંબર 5. સહકારી સહાય. સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે નાણાકીય મદદ આપવામાં આવે છે. સરકાર સહકારી મંડળીને કરવેરામાં રાહત, લોન, ગ્રાન્ટ, સબસિડી અને નાણાકીય સહાય આપે છે. નંબર 6. લોકશાહી વહીવટ. સહકારી મંડળીમાં વ્યક્તિ દીઠ મતાધિકાર હોય છે. બધા સભ્યોના અધિકારો સરખા છે. મંડળીમાં નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યોએ ચૂંટેલ વ્યવસ્થાપક સમિતિ કે કાર્યવાહક સમિતિ મંડળીનો વહીવટ ચલાવે છે. આમ સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. નંબર 7. ઓછો વહીવટ ખર્ચ. સહકારી મંડળીનું સંચાલન કરકસરયુક્ત હોય છે. સભ્યો માનદ સેવા આપે છે, તેથી સંચાહન ખર્ચ કરે છે. મંત્રીએ જાહેરાત ખર્ચ કરવી પડતી નથી. નંબર 8. નિશ્ચિત ગ્રાહક વર્ગ. સહકારી મંડળીમાં મોટે ભાગે સભ્યો જ ગ્રાહકો હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે. તેમને વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. નંબર 9. વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. તો વેપારી સંસ્થાઓ ઘણીવાર વધુ નફો મેળવવા માટે ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરે કરે છે. સહકારી મંડળી તેના સભ્યોને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવે છે. તે સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપે છે. તે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત હોવાથી વેપારીઓ સામે સબળ હરીફ તરીકે ટકી શકે છે. નંબર 10. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. તો સહકારી મંડળી પોતાના નફા અને અનામત ભંડોળમાંથી અમુક રકમ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ પાછળ ખર્ચે છે. જેમ કે દવાખાના, શાળાઓ, બાગ બગીચાની વ્યવસ્થા, મંજૂર કલ્યાણ વગેરે. તે ઓછા મૂલ્યે કે વિનામૂલ્યે તબીબી નિકાસ કેમ્પ યોજે છે. નંબર 11. લોકશાહીની તાલીમ શાળા. તો સહકારી મંડળીમાં મૂડી કરતાં માનવીને વધુ મહત્વ આપવામાં આવે છે. તેનું સંચાલન લોકશાહી ઢબે થાય છે. તેમાં સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જોવા મળે છે. આમ સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. નંબર 12. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી તેના સભ્યોને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવે છે અને તેમના આર્થિક હિતનું રક્ષણ કરે છે. ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેના મધ્યસ્થીઓને દૂર કરી ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે. દાખલા તરીકે, ગ્રાહકોને સહકારી મંડળી સભ્યોને રોજિંદા વપરાશની ગુણવત્તાવાળી વસ્તુઓ યોગ્ય કિંમતે પૂરી પાડે છે. ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો મંડળીને કારણે સરળતાથી ઉત્પાદનની પ્રવૃત્તિ કરી પોતાની આર્થિક ઉન્નતિ સાધી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ વગેરે ક્ષેત્રે સહકારી મંડળીઓએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે.
ત્યાર પછી જોઈએ સવાલ નંબર 2, સહકારી મંડળીની મર્યાદાઓ સ્પષ્ટ કરો. તો સહકારી મંડળીની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. નંબર 1, મૂડીની મર્યાદા. તો જોઈએ જવાબ કે સહકારી મંડળીમાં વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. મંડળી આર્થિક રીતે નબળા લોકોની બનેલી હોવાથી, શેરની ઓછી કિંમત હોવાથી, સભ્ય દીઠ મતાધિકાર હોવાથી કોઈને વધુ શેર ખરીદવાનું આકર્ષક રહેતું નથી. પરિણામે ધંધાદારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં મંડળીમાં પ્રમાણમાં ખૂબ ઓછી મૂડી એકઠી થઈ શકે છે. નંબર 2, કાર્યક્ષમ વહીવટનો અભાવ. તો સહકારી મંડળીનો વહીવટ સભ્યોના પ્રતિનિધિઓ દ્વારા થાય છે, જેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ, વિશિષ્ટ વહીવટી આવડત અને સમયનો અભાવ જોવા મળે છે. આ બધા કારણોને લીધે મંડળીના વહીવટમાં કાર્યક્ષમતાનો અભાવ જોવા મળે છે. વળી જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ જોવા મળે છે. નંબર 3, રાજકીય હસ્તક્ષેપ. તો સહકારી મંડળી પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વિવિધ રાજકીય પક્ષો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે મંડળીના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ થાય ત્યારે મંડળીનું ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે અને લોકશાહી મૂલ્યો જોખમાય છે. સહકારી મંડળીને વધુ પડતી સરકારી સહાય મળતી હોવાથી તે સરકાર પર આધાર રાખી થઈ જાય છે. નંબર 4, સભ્યો વચ્ચે અસહકાર. તો સહકારી મંડળીના સભ્યો વચ્ચે કુસમ, મતભેદ, સંઘર્ષ, જૂથબંધી, વિખવાદ કે સ્વાર્થી વૃત્તિને કારણે સરકારી સંસ્થામાં સહકારનું વાતાવરણ સર્જાય છે. મંડળીમાં લોકશાહી ઢબે ચૂંટણી હોવાથી પક્ષાપક્ષીનું ઝેર ફેલાય છે. સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં અને સહકારની ભાવના ગમે તેટલી ઉમદા હોય છતાં સરકારના અપેક્ષિત લાભો મળી શકતા નથી. નંબર 5, કાર્ય પ્રેરણાનો અભાવ. તો જવાબ આવશે સહકારી મંડળીના સંચાલકો માનદ સેવા આપતા હોવાથી કે તેમને અપૂરતું વેતન મળતું હોવાથી તેઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે. મંડળીને નફો થાય કે ખોટ જાય તેની સાથે તેમને સંબંધ ન હોવાથી સંચાલકોમાં તેમનું કાર્ય સારી રીતે કરવા માટે જરૂરી પ્રેરણા અને ધગશનો અભાવ જોવા મળે છે. ત્યાર પછી સવાલ નંબર 3, કંપનીના પ્રકારો સમજાવો. તો જોઈએ કંપનીના પ્રકારો અહીં નીચે મુજબ તમને આપેલા છે. એ, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. બી, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો એમાં પાછા 3. તેમાં પહેલું જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. તો જાહેર કંપનીમાં પાછા 3 કે શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. નંબર 2, બાંહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યાર પછી નંબર 2, ખાનગી કંપની. તેમાં નંબર 1, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. નંબર 2, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યાર પછી સી, વર્ચસ્વની દ્રષ્ટિએ. 3, તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને ડી, નોંધણીના સ્થાપનની દ્રષ્ટિએ. તો 2, ભારતની કંપની અને વિદેશ કંપની. એ, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બી, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. નંબર 1, જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. નંબર 1, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. નંબર 1, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. નંબર 2,
બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. નંબર 2, ખાનગી કંપની. તો ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપનીના સભ્યોની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. નંબર 1, મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે છે. નંબર 2, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. નંબર 3, એક વ્યક્તિની કંપની. તો એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની કંપની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. સી, વર્ચસ્વની દ્રષ્ટિએ. તેમાં નંબર 1, સરકારી કંપની. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી નંબર 1 કેન્દ્ર સરકાર અથવા નંબર 2 રાજ્ય સરકાર અથવા નંબર 3 એકથી વધુ રાજ્ય સરકારો અથવા નંબર 4 કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. નંબર 2, શાસક કંપની. તો કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીને બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. નંબર 3, ગૌણ કંપની. તો ગૌણ કંપની એટલે એવી કંપની કે નંબર 1 જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને નંબર 2 જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. ડી, નોંધણીના સ્થાપનની દ્રષ્ટિએ. તો નંબર 1, ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. નંબર 1, ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. નંબર 2, વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, તેની રજિસ્ટર ઓફ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. નંબર 1, સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. તો જોઈએ જવાબ કે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે.
સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. નંબર 1, સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. નંબર 2, સરળ સ્થાપના વિધિ. તો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. નંબર 3, સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. નંબર 4, અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. નંબર 5, લોકશાહી વહીવટ. તો જવાબ આવશે કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. નંબર 6, સેવાનો મુખ્ય હેતુ. તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રય બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો છે. નંબર 7, નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. નંબર 8, શેરની ઓછી કિંમત. તો સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે. નંબર 9, સભ્ય દીઠ મતાધિકાર. તો મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે છે. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન કરે છે. ત્યાર પછી નંબર 10, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. જોઈએ તો સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે છે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે. નંબર 11, અનિયંત્રિત સભ્ય સંખ્યા. વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. નંબર 2, સવાલ નંબર 2 જોઈએ તો કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો કંપનીનો અર્થ. ચીફ જસ્ટિસ માર્શલના મતે કંપની એ અમૂર્ત, અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ વિશિષ્ટતા છે કે જે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. તેની મુખ્ય વિશિષ્ટતાનું કાયમી અસ્તિત્વ કાયદેસરનું વ્યક્તિત્વ છે. કંપની ધારા 2013 મુજબ કંપની એટલે આ કંપની ધારા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપની. કંપની એ કાયદાનું સર્જન છે તે બાબત વ્યાખ્યા દર્શાવે છે. કંપનીની લાક્ષણિકતાઓ. તો નંબર 1, કાયદેસરનું વ્યક્તિત્વ. તો કંપની ધારા અનુસાર કંપનીની નોંધણી કરાવતા તેને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કાયદો કંપનીને તેના
શેર હોલ્ડરોથી જુદી એવી સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ ગણે છે. કંપની પોતાના નામે ધંધાકીય પ્રવૃત્તિ કરી શકે છે, અદાલતમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે તેમજ કંપની સામે પણ અદાલતમાં દાવો માંડી શકાય છે. નંબર 2, કાયમી અસ્તિત્વ. તો કંપનીને કાયદા દ્વારા અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપનીને તેના સભ્યો કરતાં અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી વગેરેની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. કંપનીનો અંત માત્ર ફડચાની કે વિસર્જનની પ્રક્રિયા દ્વારા જ આવી શકે છે. નંબર 3, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કંપનીની મૂડીને નાનામાં નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે છે, જેને શેર કહેવામાં આવે છે. લોકો શેર ખરીદીને શેર હોલ્ડર બને છે. શેરની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી અનેક લોકો શેર ખરીદી શકે છે. આથી કંપનીના વિશાળ પાયાના મૂડી ભંડોળ એકત્રિત કરી શકે છે. નંબર 4, શેરની સરળ ફેરબદલી. તો જાહેર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. કંપની અને કાયદાની જોગવાઈઓને અનુરૂપ રહીને શેર હોલ્ડર કંપનીના શેરની ખરીદી કે વેચાણ કરી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. નંબર 5, સામાન્ય મહોર. કંપનીએ કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું અસ્તિત્વ સામાન્ય મહોર દ્વારા વ્યક્ત થાય છે. કંપનીના બધા મહત્વના દસ્તાવેજો, કરારો, પ્રમાણપત્રો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાડવામાં આવે છે. નંબર 6, સંચાલન. કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. તેઓ ડિરેક્ટરો કે સંચાલકો તરીકે ઓળખાય છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન કરે છે. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રની જોગવાઈઓ મુજબ સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન જુદા છે. નંબર 7, સભ્યોનો દરજ્જો. તો કંપનીમાં માલિકી અને સંચાલન જુદા હોય છે, તેમજ કંપનીને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. આથી કંપનીનો કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકતો નથી કે સભ્યનું કોઈ કૃત્ય કંપનીને બંધન કરતા ગણાતું નથી. જો કે સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. નંબર 8, સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે, પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા પર નિયંત્રણ ન હોવાથી ગમે તેટલી સભ્ય સંખ્યા હોઈ શકે છે. નંબર 9, સભ્યોની જવાબદારી. કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. જ્યારે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલ શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યો કંપનીનું દેવું ચૂકવવા માટે અંગત રીતે જવાબદાર ગણાય છે. વાસ્તવમાં આવી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કંપનીના આવેદનપત્રની જવાબદારીની કલમમાં સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે તે જાણવામાં આવે છે. નંબર 10, મૂળભૂત અધિકારો. કંપનીને કાયદા દ્વારા કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તે દેશની નાગરિક ગણાતી નથી. આથી કંપનીને દેશના નાગરિકને મળતા મૂળભૂત અધિકારો મળી શકતા નથી. નંબર 11, શેર દીઠ મતાધિકાર. તો કંપનીમાં શેર દીઠ મતનો અધિકાર હોય છે. સભ્ય જેટલા શેર ધરાવતો હોય તેટલા મત આપવાનો તે અધિકાર ધરાવે છે. સવાલ નંબર 3, કંપનીના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. જોઈએ કંપનીના ફાયદા. તો કંપનીના મુખ્ય ફાયદા નીચે મુજબ છે. નંબર 1, વિશાળ મૂડી ભંડોળ. ત્યારબાદ જોઈએ વિશાળ મૂડી ભંડોળ. ત્યારબાદ આપેલી છે કંપનીની મર્યાદાઓ. જે કંપનીની મર્યાદાઓ નીચે મુજબ છે, જે તમે અહીં જોઈ શકો છો.
ત્યાર પછી સવાલ નંબર 4, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો, જેનો તમે જવાબ અહીં નીચે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ સવાલ નંબર 5, તફાવત આપો. એ, સહકારી મંડળી અને કંપની, અને બી, ખાનગી કંપની અને જાહેર કંપની. તો આપણે પહેલો તફાવત જોઈએ, સહકારી મંડળી અને કંપની, જેનો તફાવત અહીં નીચે આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી અહીં બીજો તફાવત આપેલો છે, ખાનગી કંપની અને જાહેર કંપની. તેનો જવાબ પણ અહીં નીચે આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન સાથે.